નમસ્કાર મિત્રો, આજે આવી ગયા છે આપણે નક્ષત્ર ગાર્ડન સેલવાસા. આમાં તમને પૂરો ગાર્ડનનો વ્યૂ તમને બતાવું, પૂરો ગાર્ડન તમને ફરાવવામાં. આ મિત્રો ગાર્ડનનું મેપ છે. ગાર્ડનમાં શું શું છે તેનું મેપ, અહીંયા કઈ કઈ વસ્તુ છે તેનું મેપ બતાવેલું છે. જોઈ લો તમે, મેપ છે આ નક્ષત્ર વન ગાર્ડન. ચાલો તો હવે આપણે ગાર્ડનમાં જઈએ. જુઓ તમે આ ગાર્ડનનો નજારો, તમે જુઓ મિત્રો, કેટલો મસ્ત લાગે. જુઓ મિત્રો, કેટલું મસ્ત ગાર્ડન છે. નાના છોકરાઓ માટે મસ્ત છે મિત્રો ફરવાનું. અહીંયા પિકનિક કરવાનું પણ સારું છે. મિત્રો ગાર્ડન જ એટલું મોટું છે ને, અહીંયા ઘણી બધી વસ્તુઓ જોવાની બહુ મળશે આપણને. બહુ મોટું ગાર્ડન છે મિત્રો. આ બનાવેલું પણ મસ્ત છે, મજા આવશે તમને જોવાની મિત્રો. ગાર્ડનમાં ઘણી બધી વસ્તુઓ પણ છે મિત્રો. ગાર્ડનનો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો અવનવા વિડીયો આવતા રહેશે. બનાવવાની અમને મજા આવશે થોડી, તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જુઓ આ મિત્રો, ગાર્ડનનો નજારો તમે જુઓ. આ ગાર્ડનમાં ફરવા માટે ઘણા બધા ટુરિસ્ટ પણ આવે છે. દૂર દૂરથી ટુરિસ્ટો ગાર્ડનમાં ફરવા માટે આવે છે, અને નાના છોકરાઓ પણ બહુ આવે છે પિકનિક માટે, ને કોઈ ફંક્શન હોય તો પણ આવે છે. પહેલાં મેં વિડીયો મૂકેલો હતો ઔષધિનો, તે મિત્રો આ જ ગાર્ડનમાં છે. એટલું મોટું છે ને, ઔષધિના છોડ આ જ ગાર્ડનમાંથી મેં વિડીયો મૂકેલો હતો, પહેલાં મૂકેલો હતો તે. જો મિત્રો, અહીંયા એક ગાર્ડનમાં ઝાડ છે, બહુ મોટું ઝાડ છે, એક વિશાલકાય ઝાડ છે. જોઈ લો તમે, કેટલું મસ્ત સરસ લાગે યાર. જુઓ તમે ગાર્ડનને વચમાં એટલું મોટું ગાર્ડન છે ને મિત્રો, 4-5 એકરનું હશે, એકરમાં ફેલાયેલું હશે, એટલું મોટું ગાર્ડન છે મિત્રો. આ જુઓ મિત્રો, આ ઝાડ. આ ગાર્ડનમાં મિત્રો આવવાની 25 રૂપિયા ટિકિટ છે, ને છોકરાઓની 10 રૂપિયા ટિકિટ છે, નાના છોકરાની. ને મોટાની 25 રૂપિયા ટિકિટ છે, ને નાના છોકરાની 10 રૂપિયા ટિકિટ છે. આ મિત્રો સેલવાસા નરોલી ગાર્ડન કહેવામાં આવે છે. આ ગાર્ડનનું નામ છે નક્ષત્ર ગાર્ડન. આવો તમે એકવાર વિઝિટ કરો, સરસ છે જોવાનું. જુઓ મિત્રો, ગાર્ડનનો નજારો તમે જુઓ, કેટલો સરસ લાગે યાર. મસ્ત છે ફરવા માટે, પિકનિક માટે પણ મસ્ત છે, અને ફરવા માટે પણ મસ્ત છે. આ જુઓ મિત્રો, મોરના પક્ષી આકારનું જેવું કટિંગ કરવામાં આવેલું છે. આ બેસવા માટે બનાવેલું છે મિત્રો. અંદર જુઓ તમે, કેટલા લોકો આવે છે પિકનિક કરવા માટે. આ જો મોરના આકારનું આ બનાવેલું છે, જુઓ કટિંગ કરેલું છે આ ગાર્ડનમાં. કેટલું સરસ લાગ્યા અરે. જુઓ આ મિત્રો, એવું ઘણી બધી વસ્તુ અંદર જોવાની બહુ છે મિત્રો, મજા આવશે જોવાની. જુઓ કેટલું મસ્ત લાગ્યા યાર. એટલું મસ્ત કટિંગ કરેલું છે ને, જોવાની મજા આવ્યા કરે આપણને. મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો મેં
નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. સારા વિડીયો ઉતારવાની અમને પણ મજા આવ્યા કરે. તમારો સપોર્ટ રહેશે મિત્રો તો નવા વિડીયો આવતા રહેશે. મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. જુઓ મિત્રો કેટલું મસ્ત ગાર્ડન લાગે. જુઓ વાહ, જો અહીંયાનો વ્યૂ જુઓ તમે કેટલું મસ્ત લાગે. ગાર્ડન મિત્રો એટલું સરસ છે ને કે ફરવાની મજા આવ્યા કરે. ગાર્ડનમાં મિત્રો ટોયલેટ બાથરૂમ પણ થોડી જગ્યા પર બનાવેલા છે. ગાર્ડન એટલું મોટું છે ને તો ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા ગાર્ડનમાં રાખેલી છે. જો મિત્રો કેટલો મસ્ત વ્યૂ લાગ્યા અરે. અહીંયા મિત્રો આ ગુલાબના છોડ, અનેક પ્રકારના ગુલાબના છોડનું રોપેલા છે. અહીંયા ગાર્ડનમાં મિત્રો એક લાકડાનો પુલ પણ બનાવેલો છે. આ મિત્રો અવનવા પ્રકારના છોડ રોપેલા છે. આ મિત્રો લાકડાનો પુલ છે. મિત્રો આવો તમે એકવાર વિઝિટ કરવા, તમને ગમી જશે. એટલું મસ્ત ગાર્ડન છે. આ મિત્રો લાકડાનો પુલ છે. એના પર ફોટોશૂટ ને એવું બહુ કરવામાં આવે છે. ફોટો શૂટિંગ માટે પણ આ ગાર્ડનમાં બહુ આવે છે બધા, ને મૂવીનું શૂટિંગ કરવા માટે પણ બહુ આવે છે. અહીંયા ઘણી બધી મૂવીનું શૂટિંગ પણ થયેલું છે મિત્રો. સોંગનું, ભોજપુરી, હિન્દી મૂવીનું અહીંયા શૂટિંગ બહુ ઘણી મૂવીનું શૂટિંગ થયેલું છે. જો મિત્રો આ વ્યૂ જો તમે કેટલો સરસ લાગે. મજા આવી આ કરે ફરવાની મિત્રો. વાતાવરણ પણ એટલું મસ્ત છે ને કે ફરવાની પણ મજા આવ્યા કરે. જો તમને અગાડી બતાવું, જો મિત્રો આ લાકડાનો પુલ છે. આપણે લાકડાના પુલ પર જઈને આપણે જોઈએ કેટલો મસ્ત નજારો છે. જો મજા આવ્યા કરે એવું ગાર્ડન છે મિત્રો. એકવાર જરૂર આવજો. જો આ મિત્રો કેટલો મસ્ત લાગ્યા કરે. જો આ વ્યૂ જો મિત્રો કેટલું મસ્ત લાગે. મજા આવ્યા કરે એવું ગાર્ડન છે મિત્રો. જો મિત્રો આપણે આ લાકડાના બ્રિજ પર હવે આવી ગયા. અહીંયા એક નાનું શું તળાવ પણ છે મિત્રો. અહીંયા કમળના ફૂલો છે, અંદર માછલી છે, કાચબા છે, અંદર ઘણા બધા પ્રકારનું વસ્તુ છે. અંદર ઘણા બધા પ્રકારના જીવો છે અંદર. જો મિત્રો લાકડાનો પુલ કેટલું મસ્ત લાગ્યા કરે. કેટલો મસ્ત નજારો છે. જો મિત્રો મજા આવ્યા કરે એવું છે.
જો મિત્રો આપણે પુલ પર આવી ગયા. જો આ તળાવ જોવો તમે મિત્રો, કેટલું મસ્ત બનાવેલું છે. અહીંયા એક માસી કામ પણ કર્યા કરશે. જુઓ કેટલું સરસ લાગે. આ જુઓ કમળના ફૂલ જુઓ મિત્રો તમે, કેટલું સરસ લાગ્યા કરે. મિત્રો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો અમને સારા સારા વિડીયો બનાવવાની મજા આવ્યા કરે. આ જુઓ મિત્રો કમળનું ફૂલ. જો વ્યૂ જુઓ તમે મિત્રો, કેટલો મસ્ત લાગ્યા કરે. આ જુઓ મિત્રો કમળના ફૂલો જુઓ, મસ્ત છે. જુઓ મિત્રો ગાર્ડનનો નજારો જુઓ. આ જુઓ ગાર્ડનમાં બોરનું ઝાડ પણ આવેલું છે મિત્રો. જુઓ બોરનું ઝાડ પણ છે ગાર્ડનમાં મિત્રો. જુઓ મિત્રો ગાર્ડનમાં એક ટાવર જેવું બનાવેલું છે. તેના પર ચડીને આપણે વિડીયો પણ લઈ શકાય છે. જુઓ કેટલો મસ્ત નજારો આવે છે ઉપરથી. આરામથી ઉપર બેસીને આરામથી વિડીયો ઊભી રહીને બેસીને વિડીયો ઉતારી શકાય છે. એટલું મસ્ત બનાવેલું છે. જો નાના છોકરાઓને રમવાનું પણ છે મિત્રો, કેટલું મસ્ત લાગે. એને સામે જ નદી પણ આવેલી છે મિત્રો. આ જુઓ તેને સામે નદી છે. કેટલો મસ્ત નજારો છે નદીનો. મજા આવ્યા કરે એવું ગાર્ડન છે. એકવાર મિત્રો વિઝિટ કરવા આવજો તમે. આ છે મિત્રો સામે જ આંબળાનું ઝાડ. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, ને અમને પણ સારા સારા વિડીયો બનાવવાની મજા આવે. આ છે મિત્રો આંબળાનું ઝાડ. આ છે મિત્રો આંબળાનું ઝાડ, જોઈ લો તમે. તો ચાલો મિત્રો હવે વિડીયો ને એન્ડ કરીએ. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને જુઓ તમે આ વ્યૂ, એકવાર ફરવા જરૂર આવજો. જો મિત્રો આ કેટલું મસ્ત કટિંગ કરેલું છે. તો ચાલો મિત્રો વિડીયોને એન્ડ કરીએ. ને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને વિડીયો સારો લાગે તો નમસ્કાર.